ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે મિત્રો જાણીએ છીએ કે આપણી દરેક સંસ્થાઓમાં નિયમનકારી સંસ્થાઓનું કેટલું મહત્ત્વ હોય છે. આપણે આપણા સામાન્ય રોજિંદા જીવનમાં પણ નિયમનકારી સંસ્થાઓનો ભાગ બનેલા છીએ. આપણું કુટુંબ, આપણો પરિવાર એ પણ આપણું નિયમન કરતી એક સંસ્થા જ છે. આજે મિત્રો આપણે મીડિયાના ક્ષેત્રમાં નિયમન કરતી સંસ્થાઓ, ધોરણો, કાનૂન વગેરે વિશે માહિતી મેળવીશું. આજે મિત્રો આપણે MA-JMC પેપર નંબર 10ના પેપર મીડિયા લો, એથિક્સ એન્ડ ચેલેન્જીસની પરિચય મેળવીશું. આ ચેપ્ટરમાં મુખ્યત્વે મિત્રો આપણે ભારત દેશમાં અખબારો ઉપર, મીડિયા ઉપર કેવા પ્રકારના કાનૂનો લાદવામાં આવ્યા છે, તે કાનૂનોનું મહત્ત્વ, તેમની વિભાવનાઓ, તેમની સ્પષ્ટતાઓ અને નિયમનકારી સંસ્થાઓનું શું મહત્ત્વ હોય છે તેનો આપણે પરિચય અહીં મેળવીશું. આ લેક્ચરમાં મિત્રો આપણે તમામ યુનિટોનો પરિચય મેળવીશું અને ત્યારબાદ આપણે વિષયવાર, વિગતવાર તથ્યો તપાસીશું. તો સૌથી પહેલું યુનિટ છે ભારતનું બંધારણ અને તેમનો પરિચય. ભારતીય બંધારણનું આમુખ. ભારતનું બંધારણ છે તેમાં સૌથી પહેલું આમુખ એટલે કે પ્રસ્તાવના છે તે, અને તેમાં બંધારણનો ઉદ્દેશ અને તેનો મૂળ હાર્દ વિશે વાત કરવામાં આવી છે અને ફંડામેન્ટલ રાઇટ્સ પણ આપણને અહીં જોવા મળે છે. ત્યારબાદ આ ચેપ્ટરમાં આપણે પ્રસ્તાવનાઓના એટલે કે આમુખના મુખ્ય ખ્યાલો અને તેના મૂલ્યો વિશે વિગતે ચર્ચા કરીશું. સાર્વભૌમત્વ એટલે કે ભારત દેશના તમામ રાજ્યો અને તેને લગતા મુદ્દાઓની વાત કરીશું. સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, ન્યાય વ્યવસ્થા, લિબર્ટી, સમાનતા, બંધુત્વ, મૂળભૂત અધિકારો અને આપણી મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો વિશે આપણે આ ચેપ્ટરમાં વિગતે ચર્ચા કરીશું. હવે આપણે અહીં જેટલા મુદ્દાઓ જોયા તો તેમાં મુખ્યત્વે મુદ્દા છે તેમાં સાર્વભૌમત્વ અને સમાજવાદ. સમાજવાદ એટલે કે સૌને સમાન રીતે જોવાની, સમાન રીતે તકો આપવાની વાત કરીશું. બિનસાંપ્રદાયિકતા એટલે ભારત કોઈ ધાર્મિક રાષ્ટ્ર નથી, બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે જ્યાં બધા લોકોના, બધા જ ધર્મોના લોકો હળી મળીને સાથે રહી શકે છે અને બધા જ ધર્મો પ્રત્યે સમાન માન આપવામાં આવે છે. ત્યારબાદ આપણો દેશ એ લોકતાંત્રિક પ્રક્રિયાને વરેલો દેશ છે. આપણે ત્યાં સંસદીય પ્રકારની લોકશાહી પ્રવર્તમાન છે અને આપણો દેશ એ પ્રજાસત્તાક દેશ છે. દરેક દેશમાં ચૂંટણીઓની અલગ અલગ પ્રક્રિયાઓ છે, અલગ અલગ સમયગાળો છે. આપણા દેશમાં દર 5 વર્ષે જુદા જુદા તબક્કામાં ચૂંટણીઓ થતી હોય છે, જેમાં સામાન્ય ચૂંટણીઓ એટલે કે લોકસભાની ચૂંટણીઓ, રાજ્યસભાની ચૂંટણીઓ, રાજ્યની વિધાનસભાની અથવા વિધાનમંડળોની ચૂંટણીઓ, ત્યારબાદ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના અલગ અલગ સ્તર ઉપર ચૂંટણીઓ થતી હોય છે અને તેમાં લોકો મત આપે છે એટલે કે આપણે પ્રજાસત્તાક છીએ. ત્યારબાદ આપણે ન્યાય, ભારતની ન્યાય વ્યવસ્થા, ન્યાય પ્રક્રિયા અને દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે અને આઝાદ રીતે ફ્રીડમ એટલે કે લિબર્ટી, દરેક દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ હરી ફરી શકે છે, રહી શકે છે, મિલકતો ખરીદી શકે છે. તો આ બધું તેની આઝાદીના ધોરણોને, બંધારણને આધીન છે. ત્યારબાદ છે સમાનતા. આપણા દેશમાં કોઈ ઉચ્ચ નીચ નથી, બધા સૌ એક સમાન છે, એક સમાન રીતે વર્તે છે અને એક સમાન રહેવા માટે આપણું બંધારણ આપણને પ્રેરિત કરે છે.
આપણા રાષ્ટ્ર બાંધવો છે તેમના પ્રત્યે આપણામાં બંધુત્વની ભાવના કેળવાય તે માટે પણ આપણા બંધારણમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણા મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો વિશે પણ વાત કરવામાં આવી છે. યુનિટ 2માં આપણે કટોકટીની જોગવાઈઓ અને મીડિયા પર તેની અસરો વિશે વાત કરીશું અથવા અન્ય અસરો કેવી છે તેની વાત કરીશું. આપણે ત્યાં 3 પ્રકારની કટોકટીની વાત કરવામાં આવી છે, જેમાં એક છે રાષ્ટ્રીય કટોકટી, બીજું છે રાજ્ય કટોકટી અને ત્રીજું છે નાણાકીય કટોકટી. આપણે ત્યાં 1975માં ભારતના સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા ઇમરજન્સી લગાવવામાં આવી હતી. તો ઇન્દિરા ગાંધી જ્યારે ઇમરજન્સી આપાતકાલીન સ્થિતિ દેશમાં જાહેર કરી તો એ પહેલાંનો સમયગાળો કેવો હતો, એ સમયગાળામાં પ્રેસ માટે કેટલી સ્વતંત્રતાઓ હતી અને ત્યારબાદ પ્રેસ માટેના કેટલા બંધનો પ્રવર્તમાન છે તેની પણ આપણે વાત કરીશું. અને ખાસ કરીને આઝાદ ભારત પહેલાંનું પત્રકારત્વ અને આઝાદી પછીનું પત્રકારત્વ અને કટોકટી સુધીનું પત્રકારત્વ, તો આ દરેક તબક્કામાં પત્રકારત્વના ક્ષેત્રમાં કેવા પરિવર્તનો આવ્યા, કેવા મૂલ્યોનું રક્ષણ કરવા માટે કેવા કાનૂનો લાદવામાં આવ્યા તે વિશે આપણે વિગતે વાત કરીશું. રાષ્ટ્રીય કટોકટી અને પ્રેસ સેન્સરશિપ. કટોકટી લાદવામાં આવી ત્યારે પ્રેસ ઉપર સેન્સરશિપ લાદવામાં આવી હતી. તો સેન્સરશિપ એટલે શું એ આપણે અહીં સમજવું પડે કે કોઈ પણ પ્રકારના સમાચાર કે આર્ટિકલ, કાર્ટૂન કે ચિત્ર કે વિજ્ઞાપન પ્રકાશિત કરતા પહેલા ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત અધિકારીને તે ઘટનાના સમાચાર તપાસવા માટે અથવા નિરીક્ષણ માટે મોકલવાના અને તેમાંથી તે જે સમાચાર કે ઘટનાને મંજૂરી આપે તેટલી જ સામગ્રી તમે તમારા અખબારમાં, રેડિયોમાં કે ટેલિવિઝનમાં પ્રકાશિત કરી શકો છો. એ સિવાયની સામગ્રીને તે હટાવી દેતા હતા જે સરકારની વિરુદ્ધમાં હોય અથવા સરકારને પસંદગી ના હોય અથવા તેમની સહમતિ ના હોય તો તેવી સામગ્રી આ પ્રકારના અખબારોમાંથી લુપ્ત થઈ જતી અથવા તેને હટાવવામાં આવતી હતી. ઇન્દિરાજીની પ્રેસ કંટ્રોલની પદ્ધતિઓ. તો આપણે જે વાત કરી તો દરેક જિલ્લામાં કલેક્ટર અથવા અન્ય અધિકારીઓને, સત્તા અધિકારીઓને આ પ્રકારની વિશેષ છૂટ આપવામાં આવી હતી કે જેમાં કોઈ પણ વ્યક્તિ સરકાર વિરુદ્ધ લખી શકે નહીં અથવા અખબાર એવું લખે તો તેમને લાયસન્સ રદ કરવામાં આવતું, પત્રકારોની ધરપકડ કરવામાં આવતી હતી. આ ઉપરાંત આપણે કેટલા પણ એવા દાખલા આજ સુધીમાં સાંભળ્યા છે કે કટોકટી વખતે કેટલાય પત્રકારો જેલમાં ગયેલા અને કટોકટી સામે પોતાનો અવાજ મુખર કરેલો. તો આ બધા કિસ્સાઓ જે છે તે કટોકટીનો વિરોધ દર્શાવવા માટેના હતા અને તેની પદ્ધતિઓ સામે પત્રકારોએ પોતાનો આક્રોશ ઠાલવવા માટેની પદ્ધતિઓ પણ સામે અસ્તિત્વમાં હતી. ત્યારબાદ કટોકટી માટે પ્રિન્ટ મીડિયાનો કેવો પ્રતિભાવ રહ્યો, તો આપણે જેમ વાત કરી તો મુખ્ય ધારાનું પત્રકારત્વ હતું એમ મોટે ભાગે સરકાર હસ્તગત હતું અથવા સરકારના આંખ હેઠળ હતું. એટલે કે સરકાર ધારે ત્યારે તેના ઉપર રેડ પડાવી શકતું હતું, તેની માહિતીને સેન્સર કરી શકતું હતું, સામગ્રી હટાવી શકતું હતું અથવા કોઈ ઘટનાના ચોક્કસ બિંદુઓને કે સામગ્રીને તે કટ કરી શકતું હતું. પણ તેની સામે મીડિયાએ ભૂગર્ભ પત્રિકાઓ, ભૂગર્ભ રેડિયો વગેરે શરૂ કરીને કટોકટીનો જબરજસ્ત વિરોધ કર્યો હતો અને પોતાના પ્રતિભાવ નોંધાવ્યો હતો. સેન્ટ્રલ સેન્સરશિપ ઓર્ડર અને પ્રેસ માટે માર્ગદર્શિકાઓ. હવે મિત્રો આપણા દેશમાં ઘણી બધી પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, તો તેના માટે આપણે ત્યાં વિવિધ પ્રકારની એજન્સીઓ, સંસ્થાઓ કાર્યરત છે જે સેન્સરશિપ માટેના ઓર્ડરો અને પ્રેસ માટે ચોક્કસ માર્ગદર્શિકાઓ નિર્ધારિત કરે છે અને તે મુજબ દરેક માધ્યમો કામ કરતા હોય છે. પ્રેસને ચાલાકી કરવાની 3 રીતો, એટલે કે પ્રેસ આ બધામાંથી બચવા માટે કઈ રીતે ચાલાકીપૂર્વક અથવા ચતુરાઈથી પોતાનું કામ કઢાવી લેતી હોય છે. પ્રેસ સંઘર્ષ વિના આત્મસમર્પણ કર્યું. તો ઘણા બધા અખબારો એવા હતા જેણે કટોકટીના સમયમાં
કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કર્યા વગર સરકાર સાથે હાથ મિલાવીને સરકારની શરણાગતિ સ્વીકારીને સરકારના ઈશારે કામ કરવાનું પણ પસંદ કર્યું હતું, જેની પણ આપણે આ યુનિટમાં વિગતે ચર્ચા કરીશું. યુનિટ નંબર 3માં આપણે સાયબર કાનૂન, કાયદા અને નીતિશાસ્ત્રનો વિગતે અભ્યાસ કરીશું, જેમાં સાયબર કાયદો શું છે તેની આપણે વ્યાખ્યાઓ તપાસીશું, તેનો ઇતિહાસ જોઈશું અને તેનું મહત્ત્વ પણ આપણે અહીં સમજવાનો પ્રયાસ કરીશું. સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા વચ્ચે શું ભેદરેખા છે, અથવા સાયબર ક્રાઇમ રોકવા માટે સાયબર સુરક્ષા કેટલી મહત્ત્વપૂર્ણ છે તેની પણ આપણે માહિતી મેળવવી જરૂરી બની જાય છે. સાયબર ક્રાઇમની શ્રેણીઓની પણ આપણે અહીં વિગતે વાત કરીશું. સાયબર ક્રાઇમના ગુના હેઠળ લોકો સામે કઈ રીતે ગુનો નોંધાય છે અથવા કઈ રીતે ગુનો બને છે, તે ગુનો આપણાથી ન બને તે માટે આપણે કઈ રીતે સચેત રહેવું જોઈએ તેની પણ આપણે અહીં વિગતવાર ચર્ચા કરીશું. સાયબર કાનૂનમાં મિલકત સામેના ગુનાઓ, જેમાં ઘણા બધા સાયબર ફ્રોડના અથવા સાયબર ફ્રોડ કરીને મિલકતો પચાવી પાડવાના કે નાણાં ખંખેરવાના ગુનાઓ વિશે આપણે રોજબરોજ અખબારમાં વાંચતા હશું, ટેલિવિઝનમાં ન્યૂઝ જોતા હશું કે સોશિયલ મીડિયામાં આવી અસંખ્ય ઘટનાઓ આપણી સમક્ષ પસાર થતી જોવા મળતી હોય છે. સાયબર કાયદાના વલણો, સાયબર કાયદો અને બૌદ્ધિક સંપદા. હવે બૌદ્ધિક સંપદા એટલે શું તેની પણ આપણે સૌપ્રથમ માહિતી મેળવવી જરૂરી બનતી હોય છે, અને બૌદ્ધિક સંપદાના રક્ષણ માટે સાયબર કાનૂન કઈ રીતે આપણને ઉપયોગી બને છે તે વિશે પણ આપણે ચર્ચા કરવી જોઈએ, અને તેની વિગતવાર માહિતી આપણે યુનિટ નંબર 3માં મેળવીશું. સાયબર કાયદાની શરતો અને કાયદા, એટલે કે સાયબર કાનૂન કયા કયા કિસ્સાઓમાં લાગુ પડી શકે છે. માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000, જેમાં આપણે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટની મુખ્ય વિશેષતાઓ, તેના અંતર્ગત દંડ, વળતર અને કોર્ટના નિર્ણયો અથવા સંબંધિત પ્રાધિકરણના નિર્ણયોની વાત આપણે અહીં કરીશું. માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 હેઠળના ગુનાઓ કઈ રીતે દાખલ કરવામાં આવે છે અથવા તેનાથી કઈ રીતે બચી શકાય છે, અને તેનો સામનો કરતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે, તે વગેરે બાબતો અંગે આપણે એઝ અ પત્રકાર તરીકે માહિતગાર થવું ખૂબ જ જરૂરી હોય છે. માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ 66A આપણને કેવા કેવા પ્રકારનું માર્ગદર્શન કરે છે, તેના નિયમો અંતર્ગત આપણે કઈ શરતોનું પાલન કરવાનું હોય છે અને કાર્ય કરતી વખતે તેનું ખાસ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ છે કાનૂન સંશોધન. હવે આપણે ત્યાં કોઈ પણ કાનૂન બંધારણમાં કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવેલી છે કે કોઈ પણ પ્રકારના કાયદા કાનૂન બદલવા હોય તો તેને આપણે કાનૂન સંશોધન કહીએ છીએ. તો આપણે ત્યાં દેશમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, વિધાયિકા અથવા સંસદ આ પ્રકારના સંશોધનો કરવા માટે સ્વતંત્ર છે, અને તેમને આપણા બંધારણે આ પ્રકારની સંશોધન કરવાની સ્વતંત્રતાઓ આપેલી છે. તો દેશની સંસદ અને રાજ્યની વિધાયિકાઓ અથવા વિધાનમંડળો આ પ્રકારના સંશોધન કરી શકે છે. ત્યારબાદ યુનિટ 4માં આપણે સિનેમેટોગ્રાફ એક્ટ 1952 વિશે પણ વિસ્તારથી વાત કરીશું, જેમાં ફિલ્મોની સેન્સરશિપ, ફિલ્મ યુ પ્રમાણપત્ર આપવામાં આવેલું હોય છે, યુએ પ્રમાણપત્ર હોય છે, એડલ્ટ અંગેનું પ્રમાણપત્ર હોય છે, અથવા એસ વ્યક્તિઓના વિશેષ વર્ગ માટે પ્રતિબંધિત એવા જુદી જુદી કેટેગરીમાં કેન્દ્રીય ફિલ્મ પ્રસારણ બોર્ડ દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવતા હોય છે, અને તેની માર્ગદર્શિકા પ્રમાણે કઈ ઉંમરના વ્યક્તિઓ અથવા કયા વર્ગના લોકો આ ચોક્કસ પ્રકારની ફિલ્મ જોઈ શકશે અથવા નિહાળી શકશે તે નિર્ધારિત કરવામાં આવતું હોય છે. ફિલ્મ પ્રમાણપત્રના ઉદ્દેશો શું શું છે, સેન્સર બોર્ડનું બંધારણ શું છે, તેનું મહત્ત્વ શું છે, સેન્સરશિપ અથવા ફિલ્મ પરના પ્રતિબંધ માટેના સામાન્ય કારણો શું હોવા જોઈએ અથવા શું હોઈ શકે તેની પણ આપણે અહીં માહિતી મેળવીશું. સિનેમેટોગ્રાફ સંશોધન બિલ 2018ની પણ આપણે વાત કરીશું, તેની મુખ્ય વિશેષતાઓ અને તેની સંભવિત ખામીઓની પણ આપણે વિશેષ ચર્ચા આ પ્રકરણમાં કરીશું. ત્યારબાદ આપણે સિનેમેટોગ્રાફ સંશોધન બિલ 2019 વિશે પણ વાત કરીશું. ત્યારબાદ આપણે યુનિટ 5માં બૌદ્ધિક સંપદા
અને અધિકારો વિશે વિસ્તારથી વાત કરીશું, જેમાં આપણે કોપીરાઇટ એક્ટ 1957, કોપીરાઇટ ઓફિસ અને કોપીરાઇટ બોર્ડ, કેસ સ્ટડી, કોપીરાઇટ અંગેના અથવા કોપીરાઇટ ભંગ અંગેના કેટલાક કેસ સ્ટડીની પણ આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું. ત્યારબાદ છે ટ્રેડમાર્ક્સ એક્ટ 1999, ટ્રેડમાર્કની વિસ્તૃત વ્યાખ્યાઓ વિશે પણ વાત કરીશું. ટ્રેડમાર્ક નોંધણી માટે 2 આવશ્યક ઘટકો ક્યાં ક્યાં છે તે પણ આપણે અહીં જાણવાનો પ્રયાસ કરીશું. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન, ટ્રેડમાર્ક ઉલ્લંઘનના ઇનકાર માટેના સંપૂર્ણ આધારો શું શું હોવા જોઈએ તે પણ આપણે અહીં ચર્ચા કરીશું. ટ્રેડમાર્ક ઉલ્લંઘન અને પસાર થવા વચ્ચેનો તફાવત. ત્યારબાદ પેટન્ટ એક્ટ 1970, નવા આવિષ્કારો શું છે, કોને નવો આવિષ્કાર અથવા સંશોધન કહી શકાય, નવીનતાના નિયમોના અપવાદો શું હોઈ શકે છે, અથવા આવિષ્કારની શ્રેણીમાં કોનો સમાવેશ નથી થતો તેની પણ આપણે અહીં ચર્ચા કરીશું. ત્યારબાદ વેપાર અંગેના રહસ્યો, જેને આપણે સિક્રેટ કહીએ છીએ, તે રહસ્યો માટે જે તે કંપની પેટન્ટ અથવા ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવે છે તો તે શા માટે તેનું મહત્વ હોય છે તેની પણ આપણે અહીં ચર્ચા કરીશું. માહિતી અધિકાર અધિનિયમ 2005, જેમાં આપણે માહિતી અધિકાર અધિનિયમનો ઇતિહાસ, આરટીઆઈ એક્ટ 2005, વિવિધ પ્રકારની જોગવાઈઓ, માહિતી અધિકાર સંશોધન બિલ 2019, આરટીઆઈ કેવી રીતે મેળવી શકાય, ઓનલાઈન આરટીઆઈ ફાઇલ કરવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે, તેમજ આરટીઆઈ અંતર્ગત કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે, તે તમામ મુદ્દાઓની ચર્ચા આપણે યુનિટ નંબર 6માં માહિતી અધિકાર અધિનિયમ 2005માં આપણે તેમની વિગતે ચર્ચા કરીશું. ત્યારબાદ છે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અન્ય નિયમનકારી સંસ્થાઓ. આપણે જે મિત્રો આગળ વાત કરી તેમ કે દરેક ક્ષેત્રમાં નિયમનકારી સંસ્થાઓનું શું મહત્વ હોય છે, તેમ પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અન્ય નિયમનકારી સંસ્થાઓ શું ભાગ ભજવે છે તેની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરીશું, જેમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું ગઠન સૌપ્રથમવાર ક્યારે કરવામાં આવ્યું હતું, તેમના કાર્યો શું છે, તેમને કયા કયા પ્રકારની સત્તા આપવામાં આવેલી છે, તેમાં કોઈ આપણે ફરિયાદ કરવી હોય તો આપણે કઈ પ્રક્રિયામાંથી પસાર થઈને તેમાં આપણે કોઈ અખબાર વિરુદ્ધ, કોઈ ટેલિવિઝન વિરુદ્ધ કે કોઈ અન્ય સમાચાર સંસ્થા વિરુદ્ધ ફરિયાદ કરી શકીએ છીએ. ગ્રાહકો પાસેથી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કેવી અપેક્ષાઓ રાખવામાં આવે છે, તેમના દ્વારા જારી કરાયેલ અથવા નિર્ધારિત કરાયેલ માર્ગદર્શિકાનું પાલન અખબારોએ કરવાનું હોય છે. ત્યારબાદ એડિટર્સ ગિલ્ડ્સ ઓફ ઇન્ડિયા, પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા અને તેના મુખ્ય ઉદ્દેશો, તેમનું સભ્યપદ મેળવવા માટે શું કરવાનું હોય છે, સંસ્થાના મૂળભૂત ઉદ્દેશો, તેમની નૈતિકતાના મૂલ્યો, પરિષદો વિશે પણ આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું. ધ ન્યૂ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન એટલે કે NBA ની કાર્યપદ્ધતિ વિશે પણ આપણે અહીં માહિતી મેળવીશું. એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ASCI ના ઉદ્દેશો, તેમાં ગ્રાહક ફરિયાદ પરિષદની સત્તાઓ અને કયા સરકારી વિભાગોને કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે, માહિતીના અધિકાર અંગે મહત્વના ચુકાદાઓની પણ આપણે આ પ્રકરણમાં વિગતે માહિતી મેળવીશું. સાયબર કાયદા અને નીતિશાસ્ત્ર. સાયબર કાનૂનનું સ્વરૂપ શું છે તે પણ આપણે પ્રકરણ નંબર 8માં જોઈશું. સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા વચ્ચેનો ભેદ, જેમ આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી તેમ તેની વિસ્તૃત ચર્ચા આપણે યુનિટ નંબર 8માં કરીશું. તેમની શ્રેણીઓ, વલણો, બૌદ્ધિક સંપદાનું રક્ષણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 વિશે આપણે અહીં વિસ્તૃત માહિતી મેળવીશું. યુનિટ નંબર 9, જેમાં આપણે સિનેમેટોગ્રાફ એક્ટ 1953, ભારતમાં ફિલ્મોની સેન્સરશિપ, સિનેમેટોગ્રાફ સંશોધન બિલ 2018, તેના સંક્ષિપ્ત મુખ્ય મુદ્દાઓ, સિનેમેટોગ્રાફ સંશોધન બિલ 2018ની સંભવિત ખામીઓ એટલે કે તેમની મર્યાદાઓ શું શું છે તેની પણ આપણે માહિતી મેળવવી જરૂરી બનતું હોય છે. સિનેમેટોગ્રાફ સંશોધન બિલ 2019 વિશે પણ આપણે ચર્ચા કરીશું, કારણ કે તેમાં કેવા કેવા પ્રકારના સુધારાઓ કરવામાં આવ્યા છે, સંશોધન કરવામાં આવ્યા છે અને બિલને નવા બિલમાં અને જૂના બિલમાં શું શું મુખ્ય વિશેષતાઓ છે તેની માહિતી પણ આપણે પ્રકરણ નંબર 9માં મેળવીશું.
કટોકટી અને ભારતનું બંધારણ. આપણા બંધારણમાં મિત્રો 3 પ્રકારની કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે જેમ આગળ વાત કરી તેમ કટોકટી પહેલાંનો સમયગાળો, જે પત્રકારત્વ માટેનો સુવર્ણકાળ અથવા આઝાદી પહેલાંનું અને આઝાદી સમયનું, જે આપણે સ્વતંત્રતા ચળવળ ચાલતી હતી તે સમયનું પત્રકારત્વ, એ આપણા પત્રકારત્વ માટે સુવર્ણકાળ કહી શકાય. પણ ઇમરજન્સી આવ્યા પછી તેમાં પત્રકારત્વમાં કેવા પ્રકારના પરિવર્તનો આવ્યા, ઇમરજન્સી પહેલાં પત્રકારત્વ પાસે કેવા હકો અને અધિકારો હતા અને ઇમરજન્સી પછી તેમાં નવા સ્વરૂપમાં કેવા પરિવર્તનો થયા તેની પણ આપણે અહીં ચર્ચા કરીશું. રાષ્ટ્રીય કટોકટી અને પ્રેસ સેન્સરશિપના મુદ્દાઓની પણ આપણે માહિતી કરીશું. કટોકટી સામે મીડિયાનો પ્રતિભાવ વિશે આપણે આગળ જેમ વાત કરી તેમ તેની વિસ્તારથી અહીં વાત કરીશું. ઇન્દિરા ગાંધી અને ભારતની ફ્રી પ્રેસ સિસ્ટમ, એટલે કે આપણા ભારતમાં જે વાણી સ્વાતંત્ર્યતાના ભાગરૂપે જે પત્રકારત્વને આઝાદી હતી, તે આઝાદીને આપણે આર્ટિકલ 19A(1) સમાવેશ કરવામાં આવતો હતો. તો ઇમરજન્સી પછી તેમાં કેવા પ્રકારના પરિવર્તનો થયા તેની પણ આપણે અહીં માહિતી મેળવીશું. સમૂહ માધ્યમોનું પુનર્ગઠન ઇન્દિરા ગાંધીથી મોરારજીભાઈ દેસાઈ. આપણે ત્યાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના 2 વખત કરવામાં આવી, એક 1956માં અને એક છે 1978માં મોરારજીભાઈ દેસાઈના વખતમાં. તો ઇન્દિરાજીએ પહેલી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને કઈ રીતે રદ કરી અથવા વિખેર કરી અને મોરારજીભાઈએ તેમાંનું પુનર્ગઠન કરીને ફરીથી પ્રેસને વિશેષ સત્તાઓ આપી, તેની વાત પણ આપણે અહીં કરીશું. માહિતી અધિકાર અધિનિયમ 2005. આપણે જેમ આગળ વાત કરી તેમ આપણે અહીં આ ચેપ્ટરમાં માહિતી અધિકારના અધિનિયમનો ઇતિહાસ, વૈશ્વિક દ્રષ્ટિકોણમાં આરટીઆઈ કાયદો કઈ રીતે કાર્ય કરે છે, તેના જાહેર સત્તા મંડળોમાં કોનો સમાવેશ થાય છે વગેરે મુદ્દાઓની ચર્ચા કરીશું. માહિતી અધિકાર સંશોધન બિલ 2019માં શું પ્રસ્તાવિત છે અને કેવા મુદ્દાઓએ પરિવર્તન કરવામાં આવ્યું છે તેની માહિતી પણ આપણે અહીં મેળવીશું. પત્રકારત્વના નૈતિક સિદ્ધાંતો, જેની માહિતી આપણે યુનિટ નંબર 12માં મેળવીશું, જેમાં માહિતી અવતરણોનું એટ્રીબ્યુશન અને નૈતિક દુવિધાઓ, ન્યૂઝમેકર્સની વ્યક્તિગત ગોપનીયતા અને મર્યાદાઓ, ત્યારબાદ ખાસ કરીને મીડિયા માલિકો અને હિતોનો સંઘર્ષ, ટેલિવિઝન અને પ્રિન્ટ રિપોર્ટિંગમાં બેલેન્સ માટે કોટ્સ અને કાઉન્ટર કોટ્સનો સમાવેશ કઈ રીતે કરવો તે અંગેની વિગતે ચર્ચા આપણે અહીં કરીશું. યુનિટ નંબર 13 પત્રકારો માટે નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો. નૈતિક વિચારસરણી શું છે અથવા નૈતિક વિચારસરણીની આવશ્યકતાઓ શા માટે છે, તેમાં સામાન્યતા, આંતરવ્યક્તિત્વ, તર્કસંગતતા, સાર્વત્રિકતા, નૈતિક તર્ક શું છે વગેરે પાસાઓની ચર્ચા આપણે યુનિટ નંબર 13માં કરીશું. અને ડિજિટલ મીડિયામાં નીતિશાસ્ત્ર, ડિજિટલ મીડિયામાં એથિક્સ માટે મુશ્કેલ પ્રશ્નોની પણ આપણે અહીં ચર્ચા કરીશું. ત્યારબાદ વર્કિંગ જર્નલિસ્ટ એક્ટ, જે પત્રકારોના હિત માટે બનાવેલો એક્ટ છે, તે પત્રકારોને રક્ષણ આપવાનું કાર્ય આ એક્ટ અંતર્ગત કરવામાં આવે છે. વર્કિંગ જર્નલિસ્ટ એક્ટ 1955માં લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એડિટર્સ ગિલ્ડ્સ ઓફ ઇન્ડિયા, પ્રેસ કાઉન્સિલ અને અન્ય સંબંધિત સંગઠનો પત્રકારત્વના હિતો માટે કાર્ય કરે છે અથવા તેના પાસાઓની આપણે અહીં વિગતે ચર્ચા કરીશું. ત્યારબાદ દરેક પત્રકારને સરકાર માન્યતા કાર્ડ આપવામાં આવે છે અને તેની ઉપયોગિતાનો ખ્યાલ આપણને હોવો જોઈએ. ત્યારબાદ મજીઠિયા કમિશન આયોગનું કાર્યક્ષેત્ર, તેના તારણો અને ભલામણો વિશે પણ આપણે વિગતે વાત કરીશું. વેતન બોર્ડ અને તાજેતરના સુધારાઓ, નૈતિક ધોરણોની કમી, પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા ઇતિહાસ, હેતુ, વર્તમાન સ્થિતિ વગેરે વિશે પણ આપણે આ યુનિટમાં ચર્ચા કરીશું. ત્યારબાદ છે તસવીરો માટેના નૈતિકતાના ધોરણો, ઇમેજીસ ઓફ એથિક્સની પણ આપણે આ યુનિટમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પત્રકારત્વમાં કાનૂનશાસ્ત્ર અથવા નીતિમત્તાના ધોરણોનું શું મહત્ત્વ હોય છે તેની આ ચેપ્ટરમાં વિગતે ચર્ચા કરીશું. આપણે કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પત્રકારત્વના ક્ષેત્રની આપીએ છીએ તો આ પેપર આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે નેટ, સ્લેટ અથવા
પીઆઈબી અથવા કેન્દ્ર સરકારની મીડિયા ક્ષેત્રની કોઈ પણ સરકારી જોબ માટેની કે નોકરી માટેની આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીએ છીએ તો તેમાં પત્રકારત્વ અંગેના કાનૂન, તેના પાસાઓ, તેના નીતિમત્તાના ધોરણો, એથિક્સ અને મૂલ્યો વિશે આ પેપર આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો, આપને મારી એક સલાહ છે કે આપ આ પેપર અંગેનું પૂરક વાંચન કરી અને આપણે આગળના લેક્ચરમાં આ તમામ યુનિટ અને તમામ મુદ્દાઓની વિગતે ચર્ચા કરીશું. આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ